Hello friend, my name is Shruti Joshi. Today I am going to explain standard 10th subject maths. એનો આપણે લઈ રહ્યા છે ચેપ્ટર 4 દ્વિઘાત સમીકરણ. ઓકે, એનો આપણે પહેલો લેવાનો છે સ્વાધ્યાય 4.1. આપેલ સમીકરણો દ્વિઘાત સમીકરણો છે કે કેમ તે ચકાસો. ઓકે, ફર્સ્ટ આપણે લેવાનો છે તો ફર્સ્ટમાં છે પહેલાં x + 1 આખા કૌંસનો વર્ગ આપ્યો છે બરાબર 2 અને કૌંસમાં x - 3 આપણને આપેલા છે. તો આપણે આ જગ્યા હોય આ બાજુને કહેવાય છે ડાબી બાજુ અને બરાબરની આ બાજુમાં છે એને કહેવાશે જમણી બાજુ. ઓકે, તો પહેલાં ફ્રેન્ડ્સ આપણે ડાબી સાઈડ લખીને કરીશું. તો ડાબા બરાબર તો x + 1 એનો વર્ગ. આપણે આગલા સ્ટેપમાં શીખી ગયા છીએ કે અહીંયા આપણે a + b એનો આપણે વર્ગ કરીએ. તો પહેલાં આપણે આ પદનો એટલે કે એનો વર્ગ કરવાનો પ્લસ પછી આ 2 2 અને a સાથે ગુણાકાર કરવાના અને પછી b સાથે પણ ગુણાકાર કરવાના અને પછી પ્લસ કરીને આ બીજું પદ લેવાનું અને એનું વર્ગ કરવાનું. સેમ એ જ રીતે આપણે અને a ગણવાનો અને b ગણવાનો. ઓકે, તો આપણે લખીશું એનો વર્ગ વત્તા 2 એમને એમ અને આ x સાથે ગુણવાના અને પછી આ 1 સાથે ગુણવાના અને પછી પ્લસ અને આ 1નો વર્ગ કરવાનો. ક્લિયર? નાવ એક્સનો વર્ગ તો એક્સનો વર્ગ જ રહેશે વત્તા આનો આપણે શું કરવાનું 3નો ગુણાકાર કરવાનો મતલબ 2 × 2 અને 2x થશે. ક્લિયર? વત્તા 1નો વર્ગ થશે 1. આ આપણે આવી રીતના મળ્યું, ડાબી બાજુ આ રીતના મળ્યું. હવે લઈશું આપણે જમણી બાજુ. જમણી બાજુ બરાબર 2 અને કૌંસમાં x - 3 મતલબ કે આપણે આ 2ને આપણે x સાથે ગુણવાનું તો એનો આન્સર આવશે 2x. અહીંયા પ્લસ કહેવાય અને અંદર માઇનસ છે તો પ્લસ માઇનસ માઇનસ. હવે આ 2ને 3 સાથે ગુણવાના તો 2 તરી 6. ક્લિયર? આપણો ડાબી બાજુ આન્સર આવ્યો છે તો x² + 2x + 1 એન્ડ જમણી બાજુ બરાબર 2x - 6. ઓકે, ડાબી બાજુ તો આપણે એનું જ લખવાનું છે 2x x² + 2x + 1. હવે આ જે જમણી બાજુ છે એને આપણે ડાબી બાજુ લઈ જઈએ તો અહીંયા પ્લસ કહેવાય. ઓકે, તો એને અહીં નિશાની બદલાઈ જશે તો 2x અને અહીંયા આગળ માઇનસ છે તો અહીંયા આગળ થઈ જશે 6. ઓકે ફ્રેન્ડ્સ, હવે એ જોવાનું છે તો સ્ક્વેરવાળું કોઈ પદ છે નથી તો આપણે સ્ક્વેર રાઈટ એઝ ઇટ ઇઝ. ઓકે, નાવ હવે આગળ 2x + 2x અને -2x મતલબ કે વિરુદ્ધ નિશાની છે અને ડિજિટ સેમ છે એટલે કટ થઈ જશે અને અહીંયા આગળ આપણને આપ્યું છે +1 અને +6 મતલબ કે 7 થઈ જશે. ઓકે ફ્રેન્ડ્સ, અને અહીંયા આગળ આપણે સંખ્યાનો 0 મૂકીશું. તો અહીંયા આપણને એવું કીધું છે કે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નહીં તે ચકાસવાનું છે. તો આ સમીકરણમાં આપણે ફર્સ્ટ દેખવાનું છે, ફર્સ્ટ સંખ્યા દેખવાની છે એ સ્ક્વેર આપણે મળવી જોઈએ. ઓકે, તો સ્ક્વેર મળે મતલબ કે એ દ્વિઘાત સમીકરણ છે. મતલબ કે હા, આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. ઓકે ફ્રેન્ડ્સ, તમે આ સમ્સ કમ્પ્લીટ સમજાયો હશે. હવે બીજો સમ્સ હું બીજા નેક્સ્ટ વિડીયોમાં અપલોડ કરીને તમને સેન્ડ કરી રહી છું. ઓકે ફ્રેન્ડ્સ, ઇફ યુ લાઇક માય વિડીયો સો પ્લીઝ ડોન્ટ ફોરગેટ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. ઓકે, થેન્ક યુ સો મચ. બાય.